ભાવેશભાઈ ઉભા હતા, આપણો વેઇટ કરીને એને જવાનું હતું પંચરાજ મંદિરે. તો અમે નીકળી ગયા મંદિર તરફ ને આ પહોંચી ગયા અમે મંદિરે. ત્યાં આવી ગયા લાલભાઈ. ભાવેશને ત્યાં મૂકીને આવી ગયા ઓફિસમાં જોયું તો હજી કોઈ આવેલું હતું નહીં, બધા ધીમે ધીમે આવતા હશે. તો આપણે કરવા માંડ્યા આપણું કામ ને આગળ બેઠા હતા અનિલ ને મિત. થોડાક કલાકો પછી વાતાવરણ મસ્ત નતું તો આપણે નીકળી ગયા ચક્કર મારવા. જય શ્રી કૃષ્ણ અંકલજી. અંકલજી ખારા થઈ ગયા તો પછી આપણે આગળ ગયા તો મહિલા આપણે દાદભાઈ. વડીલ તમે લોકો વિવેકભાઈ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો. વ્લોગ જોવાની મજા આવે તો કહેતા રહેજો કોમેન્ટમાં. મુંજાતા નહીં હો. ત્યાંથી પછી નીકળી ગયા આપણે ઘર બાજુ. તો આ કોલેજ કોઈ જોઈ હોય તો કોમેન્ટ કરીને કેજો. હા વાતાવરણ તો જુઓ, ચોમાસામાં તો વાતાવરણ એકદમ જોરદાર હોય, મજા જ એવા રાખે. શું કે બરોબર ને? ત્યાં હું પહોંચી ગયો મારા ઘરે. મારું વાળ ને મારું મોઢું જોતા નહીં કોઈ હો. તો ધાબા ઉપર બેઠા વાગી ગયા 7:30 ને વાતાવરણમાં તો બેવાની મજા જ અલગ છે. આજે તો શેરીમાં મૂન એકદમ જોરદાર લાગે, બરોબર કે નહીં? ત્યાં પછી રાત્રે નીકળી ગયા આપણે બહાર ને જોવા આવ્યા હતા આપણે તાજિયા. ચાલો તો આજનો વ્લોગ અહીંયા સુધી. તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો ને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.